આજે ગાઈસ બનાવે છે આઈસ્ક્રીમનો પાવડર. પહેલાં મખાના લઈ લેવા, પછી કાજુ લઈ લેવા, પછી અખરોટ ને બદામ, પછી મિલ્ક પાવડર. જો ગાઈસ મિલ્ક પાવડર આપણા હારે નાખેલ છે, તો તમે બજારમાંથી ઇઝીલી લાવી શકો છો. આ શું છે? પછી ખાંડ અને ઇલાયચી. ખાંડ ને ઇલાયચી આ બધા મિક્સ કરી દેવાના એમ. પછી ને પીસી કાઢવા. તો જો ગાઈસ કસ્ટર્ડ પાવડર નાખવાનો, ઉમેરવાનો. આ કસ્ટર્ડ પાવડર છે અને રોજ દૂધમાં નાખીને પીવાય એમ. તો ઠંડા દૂધમાં નાખીને પીવો તો પણ સારું, પ્રોટીન મળે, વિટામિન મળે. તો ગાઈસ જો તૈયાર થઈ જશે, એકદમ કરી દેવાનું. કકરું કકરું થોડું રહેશે. કકરું સારું લાગે આઈસ્ક્રીમ ખાઈએ એટલે. કાજુ બદામ વાળું. આ છે કેસરના વાળા અને આ દૂધ ગરમ થઈ ગયું છે, દૂધમાં નાખી દેવાનું. દૂધ હવે બરાબર ગરમ થઈ ગયું છે, એટલે પછી આપણે નાખી દઈશું એમાં આપણે જે પાવડર બનાવ્યો તો એ અંદર એડ કરી દઈશું. પછી એને મૂકી દઈશું ઠંડુ થવા માટે. ઠંડુ થઈને પછી મૂકી દઈએ ફ્રીજમાં, હે ને. પછી આપણો આઈસ્ક્રીમ તૈયાર. આ રીતે મિક્સ કરી દેવાનું. દૂધ ઘટ થઈ જશે. જો ગાઈસ દૂધ બરોબર થઈ ગયું છે. હવે આપણે પાલામાં લઈ લઈશું અને પછી મૂકી દઈશું ફ્રીજમાં, નહીં મમ્મી? તો આ ગાઈસ બીજો બનાવ્યો છે આપણો સાઈડમાં, ચીકુ ફ્લેવર અને પેલો માવા ફ્લેવર, નહીં? ગાઈસ જો ગ્લાસ ભરી જશે બરોબર, મસ્ત તૈયાર. હવે એને ફ્રીજમાં મૂકી દઈશું. આપણને તો કોઈ નવી વસ્તુ બનાવી હોય તો આપણને તો જપ ના થાય, એટલે આપણે આઈસ્ક્રીમ જામી નથી પણ તોય આપણે તો ચાખી લીધી, મસ્ત બની.